નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે ગુરુત્વાકર્ષી તીવ્રતા. ટોપિકનું નામ છે ગુરુત્વાકર્ષી તીવ્રતા. ગુરુત્વાકર્ષી તીવ્રતા જેને આપણે ઇંગ્લિશમાં ઇન્ટેન્સિટી કહીએ છીએ, એટલા માટે એનો સંકેત કયો છે? કેપિટલ I છે. ઇન્ટેન્સિટી જેને કહેવામાં આવે છે, ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી તમે કહી શકો છો. ઓકે, હવે ગુરુત્વાકર્ષી તીવ્રતા ઉદ્ભવવાનું કારણ શું છે? તો જે રીતે વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રચાય. કોઈ પણ વિદ્યુત ભાર હોય, સમજી લો કે Q જેટલો વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ એક ક્ષેત્ર રચાય છે જેને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ક્ષેત્ર. સપોઝ કોઈ ચુંબક હોય, કોઈ ગજિયો ચુંબક આપણે વિચારી લઈએ તો ગજિયા ચુંબકની આજુબાજુ પણ એક ક્ષેત્ર રચાય છે જેને આપણે કયું ક્ષેત્ર કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રચાય છે. જો ચુંબક હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય છે. એ રીતે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય તો એની આજુબાજુ એના દળના લીધે ગુરુત્વીય ક્ષેત્ર રચાય છે. તો અહીંયા આગળ આપણે પહેલો જ પોઈન્ટ એ લખીશું કે દરેક પદાર્થના દળના લીધે તેની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર રચાય છે. કોઈ પણ પદાર્થ હોય તો એના દળના લીધે એની આસપાસ કયું ક્ષેત્ર રચાય છે? તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર રચાય છે. હવે આ ક્ષેત્રની અંદર કોઈ પદાર્થ મૂકવામાં આવશે તો એના ઉપર બળ લાગશે, બરોબર? સમજી લો કે અહીંયા આગળ હું એક m દળનો પદાર્થ મૂકું છું તો એની આજુબાજુ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર રચાય છે. હવે એની અંદર કોઈ પદાર્થ મૂકવામાં આવશે m દળનો, સપોઝ સ્મોલ m દળનો પદાર્થ મૂકીએ તો એના ઉપર ગુરુત્વાકર્ષી ક્ષેત્રના લીધે કંઈક ના કંઈક શું લાગે છે? બળ લાગે છે, જેને ક્ષેત્ર બળ આપણે કહીએ છીએ. અહીંયા આગળ બીજો પોઈન્ટ એવો લખીએ કે આ ક્ષેત્રની અંદર બીજા કોઈ પદાર્થને મૂકતો તેના પર ક્ષેત્ર બળ લાગે છે અથવા તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર બળ લાગે છે, એવું આપણે કહી શકીએ. તો આ પહેલો પોઈન્ટ તમારે ખાસ સમજવાનો છે ભાઈ, કે ભાઈ વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય, ચુંબક હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય. એ રીતે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય તો એની આજુબાજુ શું હોય છે? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. એની આજુબાજુ શું હોય? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય. અને એ ક્ષેત્રની અંદર કોઈ દળ ધરાવતો પદાર્થ મૂકવામાં આવશે તો એના ઉપર ક્ષેત્ર બળ લાગવાનું જ છે, બરોબર છે? તો અહીંયા આગળ પહેલા આ બે પોઈન્ટ મગજમાં ક્લિયર કરો કે દરેક પદાર્થના દળના લીધે તેની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર રચાય છે. આ ક્ષેત્રની અંદર બીજા કોઈ પદાર્થને મૂકતો તેના પર શું લાગે છે? ક્ષેત્ર બળ લાગે છે. આને થોડુંક આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે સપોઝ હું એવું વિચારું, એક યામાક્ષ પદ્ધતિ વિચારી લઈએ, બરોબર? XY સમતલ આપણે વિચારીએ. એના ઉગમ બિંદુ પર આપણે કેપિટલ M દળનો પદાર્થ મૂકીએ તો આ m દળના પદાર્થને મૂકવામાં આવશે તો એની આજુબાજુ કંઈક ના કંઈક શું હશે? ગુરુત્વીય ક્ષેત્ર હશે. સપોઝ આપણે ઉગમ બિંદુથી r સદિશ જેટલા અંતરે P બિંદુ પાસે, કયા બિંદુ પાસે? P બિંદુ પાસે એક m દળનો પદાર્થ મૂકીશું તો આના લીધે જે ગુરુત્વીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું છે, ગ્રેવિટેશનલ જે ફીલ્ડ છે, ગ્રેવિટેશનલ ફીલ્ડ એટલે કે ગુરુત્વીય ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે, એ ક્ષેત્રની અંદર આપણે એક m દળનો પદાર્થ મૂકેલો છે તો એ m દળના પદાર્થ ઉપર કંઈક ના કંઈક ગુરુત્વીય બળ લાગશે જેને આપણે ક્ષેત્ર બળ કહીએ છીએ, બરોબર? અહીંયા આગળ જે વાત કરેલી છે એ જ છે કે ભાઈ કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય તો એની આજુબાજુ ગુરુત્વીય ક્ષેત્ર રચાય છે અને એ ક્ષેત્રની અંદર કોઈ પદાર્થને મૂકવામાં આવે તો એના ઉપર ક્ષેત્ર બળ લાગે છે, બરોબર? આના ઉપર જે બળ લાગશે એનો r સદિશનો એકમ સદિશ કેવો હોય તો એને આપણે r કેરેટ આ દિશામાં કહી શકીએ. હવે જરા વિચારો કે અહીંયા આગળ હું એમ કહું કે ભાઈ ગુરુત્વાકર્ષી તીવ્રતા કોને કહેવાય? તો તીવ્રતાની વ્યાખ્યા બહુ સિમ્પલ છે કે અહીંયા આગળ m દળનો પદાર્થ મૂકવાનો, અહીંયા જે તમે દળ મૂકો છો
એ તમારે એકમ દર મૂકવાનું છે એટલે m બરાબર કેટલું 1 કિલોગ્રામ તો વ્યાખ્યા એવી થશે કે આપેલ પદાર્થ વડે આપેલ બિંદુએ કયું બિંદુ p બિંદુ આપેલ પદાર્થ વડે આપેલ બિંદુએ એકમ દરના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુએ ગુરુત્વાકર્ષી તીવ્રતા કહે છે. ગુરુત્વાકર્ષી તીવ્રતા I કહે છે એમ લખીએ બરોબર. તો એક સિમ્પલ વ્યાખ્યા થઈ કે આપેલ પદાર્થ વડે આપેલ પદાર્થ કયો છે કેપિટલ M દરનો આપેલ પદાર્થ વડે આપેલ બિંદુએ આપેલ બિંદુ કયું છે P બિંદુ આપેલ પદાર્થ વડે આપેલ બિંદુએ એકમ દરના પદાર્થ પર આ જે છે એ એકમ દરનો પદાર્થ એકમ દરના પદાર્થ પર લાગતા ગુરુત્વીય બળને તે બિંદુએ શું કહેવાય છે ગુરુત્વાકર્ષી તીવ્રતા I કહે છે બરોબર. તો અહીંયા આગળ આપણે આ જે વ્યાખ્યા લખી છે એના ઉપરથી જો કહેવું હોય તો આપણે ગુરુત્વાકર્ષી તીવ્રતા જેને આપણે I કહીએ છીએ તો I બરાબર વ્યાખ્યા મુજબ કે આપેલ પદાર્થ વડે આપેલ બિંદુએ કેવા એકમ દરના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને તે બિંદુએ શું કહેવાય છે ગુરુત્વાકર્ષી તીવ્રતા. તો ગુરુત્વાકર્ષી તીવ્રતા બરાબર એકમ દરના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને શું કહેવાય છે ગુરુત્વાકર્ષી તીવ્રતા. એમ જ કહે છે ભાઈ વ્યાખ્યા કે આપેલ પદાર્થ વડે આપેલ બિંદુએ એકમ દરના પદાર્થ પર એ છેદમાં આવશે એકમ દરના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને શું કહેવાય છે તે બિંદુએ ગુરુત્વાકર્ષી તીવ્રતા કહે છે. I બરાબર F upon m. આપણને ખ્યાલ હોવો જોઈએ ભાઈ કે તીવ્રતા સદિશ રાશિ છે ગુરુત્વાકર્ષી બળ પણ કેવી રાશિ છે સદિશ રાશિ છે એટલે I સદિશ બરાબર F સદિશ upon શું આવશે m સમીકરણ નંબર 1. ઓકે હવે જરા જો એનાથી આગળ થોડીક હું વાત કરું તો અહીંયા આગળ જે ગુરુત્વાકર્ષી બળ લાગે છે આ જે બળ લાગે છે આ કયું બળ છે ગુરુત્વાકર્ષી બળ એ કેટલું હશે આ બંને પદાર્થ વચ્ચે જે ગુરુત્વાકર્ષી બળ લાગશે એ કેટલું હશે જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણને ખ્યાલ છે કે ગુરુત્વાકર્ષી બળ F સદિશ બરાબર જો આપણે કહેવું હોય તો આ બંને પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ G કેપિટલ M ઇન્ટુ શું આવશે સ્મોલ m અપન એ બંને વચ્ચેના અંતરનો સ્ક્વેર. પરંતુ અહીંયા સદિશ સ્વરૂપ લખીએ છીએ તો r સદિશનો એકમ સદિશ કયો છે r કેરેટ પરંતુ એની દિશા બિલકુલ વિરુદ્ધ હશે. r કેરેટની દિશા આમ છે પરંતુ ગુરુત્વાકર્ષી બળ એનાથી વિરુદ્ધ દિશામાં હશે. કેમ જરા સમજો આ m દરનો પદાર્થ જે છે એનું દર વધુ છે એ આ સ્મોલ m દરના પદાર્થને પોતાની તરફ ખેંચશે કારણ કે ગુરુત્વાકર્ષી બળ જે છે એ માત્ર આકર્ષી પ્રકારનું હોય પોતાની તરફ ખેંચે એટલે ગુરુત્વાકર્ષી બળ જે છે એ આ દિશામાં હોય. સમજો છો આખી વાત. આ જે કેપિટલ M દરનો પદાર્થ છે એ સ્મોલ m દરના પદાર્થને પોતાની તરફ ખેંચશે આકર્ષી પ્રકારનું હશે એટલે r કેરેટની બિલકુલ કઈ દિશામાં હોય છે વિરુદ્ધ દિશામાં એટલે નિશાની અહીંયા કેવી આવશે માઈનસ આવશે. નિશાની અહીંયા કેવી આવશે માઈનસ. જો હું આની કિંમત સમીકરણ 1 માં લખું સમીકરણ 1 પરથી જો આપણે કહેવું હોય તો તીવ્રતા I સદિશ બરાબર ચલો F સદિશની જગ્યાએ શું લખાશે F સદિશની જગ્યાએ માઈનસ G કેપિટલ M ઇન્ટુ સ્મોલ m અપન શું આવશે r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ. F સદિશની જગ્યાએ લખ્યું અપન છેદમાં શું છે m તો ચલો સ્મોલ m કેન્સલ આઉટ થઈ ગયા તો તીવ્રતા I સદિશ બરાબર સૂત્ર શું થઈ જશે માઈનસ G ઇન્ટુ કેપિટલ M અપન r સ્ક્વેર ઇન્ટુ શું થઈ જાય r કેરેટ. આ ગુરુત્વાકર્ષી તીવ્રતાનું સૂત્ર થઈ ગયું. જો કદાચ મૂલ્ય લેવું હોય જો તીવ્રતાનું મૂલ્ય લેવું હોય ગુરુત્વાકર્ષી તીવ્રતાનું જો આપણે મૂલ્ય શોધવું હોય તો મૂલ્ય શોધવા માટે તમારે સીધે સીધું એનું મૂલ્ય લેવાનું તો I બરાબર શું થઈ જાય ઋણ નિશાની અવગણવાની તો G ઇન્ટુ કેપિટલ M અપન શું આવશે r સ્ક્વેર. તો આ એનું મૂલ્ય થઈ ગયું. ખ્યાલ આવ્યો આની અંદર. તો આ રીતે તમે ગુરુત્વાકર્ષી તીવ્રતાનું સૂત્ર બનાવી શકો છો. સહેજ પણ આની અંદર તકલીફ પડશે નહીં. એના પછી એક બીજી વસ્તુ
કે ભાઈ આપણે તીવ્રતાનું સૂત્ર તો બનાવી દીધું, પણ સાહેબ એનો SI એકમ, કારણ કે આ એક નવી રાશિ છે, જો આપણે એનો SI એકમ લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો સમીકરણ 1 પરથી આપણે એનો એકમ ઈઝીલી લખી શકીશું. જો તીવ્રતા I બરાબર F/m, ખાલી હું મૂલ્ય લઉં છું, તો એના માટે એનો SI એકમ શું થાય જરા બનાવી લખજો. SI એકમ કયો થશે? ચાલો, બળનો એકમ કયો થાય? ન્યૂટન. દળનો એકમ શું થાય? કિલોગ્રામ. તો SI એકમ બની ગયું ન્યૂટન પ્રતિ કિલોગ્રામ. બરોબર છે. પારિમાણિક સૂત્ર પૂછાય છે ભૈયા. પારિમાણિક સૂત્ર શું બનશે? તીવ્રતાનું. તો તીવ્રતાનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો બળનું શું થાય? m1 L1 T-2 अपन દળનું શું આવશે? m1. આ m1 કેન્સલ, તો પારિમાણિક સૂત્ર થઈ જશે m0 L1 T-2. તો SI એકમ થયો ભાઈ ન્યૂટન પ્રતિ કિલોગ્રામ, અને પારિમાણિક સૂત્ર થાય છે L1 T-2. બરાબર, અથવા આખું લખવું હોય તો m0 L1 T-2. ક્લિયર થઈ આટલી વાત? ઓકે. હવે એના પછી એક બીજી વસ્તુ કે સપોઝ હું એમ કહું સમીકરણ 1 પરથી, જો આપણે એમ કહીએ કે સપોઝ આ જે દર મૂકીએ છીએ એ m બરાબર 1 કિલોગ્રામ હોય, એટલે કે એકમ દર હોય, તો શું થાય? તો તીવ્રતા I બરાબર I સદિશ બરાબર શું થઈ જાય? F સદિશ થઈ જાય, કારણ કે m બરાબર કેટલા વિચારી લેવાના? 1 કિલોગ્રામ. તમારે આખું લખવું હોય તો આખું લખો કે I સદિશ બરાબર F સદિશ અપન શું થઈ જાય? m, અને m બરાબર કેટલા? 1 કિલોગ્રામ. તો તીવ્રતા I સદિશ બરાબર શું થઈ જાય? F સદિશ થઈ જાય. કોઈ કન્ફ્યુઝન નહીં આ વાતમાં? કે આપણે જો દર 1 કિલોગ્રામ લઈએ તો તીવ્રતા એ કોના જેટલી હોય છે? તો ગુરુત્વાકર્ષી બળ જેટલી હોય છે. I સદિશ બરાબર શું થઈ જાય? તો F સદિશ થઈ જાય. બરોબર છે. અને જો m બરાબર કોઈ વધારે દર હોય, 2 કિલોગ્રામ 3 કિલોગ્રામ અથવા તો કોઈ બીજું દર હોય, તો એના માટે તીવ્રતાનું સૂત્ર આપણે આ એપ્લાય કરીએ છીએ, અથવા તો આખું સૂત્ર આ લખીશું, અથવા તો આ લખીશું, કારણ કે અહીંયા આગળ આપણે આનું સાદુરૂપ આપીએ છીએ તો તીવ્રતા કેટલી મળે છે? આટલી મળે છે. ખ્યાલ આવ્યો આની અંદર? તો આટલી વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર કરવાની છે કે જો m બરાબર 1 કિલોગ્રામ હોય તો તીવ્રતા I સદિશ બરાબર તમારે શું થઈ જશે? તો F સદિશ થઈ જશે. અને જો દર m બરાબર કોઈ m દર હોય તો એના માટે તીવ્રતા I સદિશ બરાબર માઈનસ g * કેપિટલ M * સ્મોલ m upon r² * r કેરેટ upon શું આવશે? m. m કેન્સલ, તો તીવ્રતા આટલી મળી જશે. ખ્યાલ આવી ગયો આની અંદર? બરોબર છે. ઓકે. હવે એક બીજી વસ્તુ આપણે જોઈએ. એના પહેલા આ વસ્તુ હું તમને ક્લિયરલી સમજાવી દઉં કે મેં અહીંયા શું શું વાત કરેલી છે. મેં તમને એવી વાત કરેલી છે ભાઈ કે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હોય તો એની આજુબાજુ શું હોય? ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય. સમજી લો કે આ m દળનો પદાર્થ છે તો એની આજુબાજુ આ રીતનું ક્ષેત્ર હશે. હવે એક ક્ષેત્રની અંદર કોઈ બીજા પદાર્થને મૂકવામાં આવશે તો એના ઉપર ક્ષેત્ર બળ લાગવાનું જ છે. સીધી વાત છે ભાઈ. તો એ બે પોઈન્ટ મેં અહીંયા લખેલા છે કે દરેક પદાર્થના દળના લીધે તેની આસપાસ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર રચાય છે. આ ક્ષેત્રની અંદર બીજા કોઈ પદાર્થને મૂકવામાં આવે તો એના ઉપર ક્ષેત્ર બળ લાગે છે. મેં સમજાયેલું છે કે ઉગમ બિંદુ પર એક m દળનો પદાર્થ, r સદિશ અંતરે એક એકમ કિલોગ્રામ એકમ દળ ધરાવતો પદાર્થ સ્મોલ m દળનો મૂકેલો છે. બરોબર, એનો એકમ સદિશ r કેરેટ મેં બતાવેલો છે. ગુરુત્વાકર્ષી બળ આ દિશામાં હશે, કારણ કે આ જે છે આને આ તરફ ખેંચે છે. મેં અહીંયા વ્યાખ્યા લખેલી છે ગુરુત્વાકર્ષી તીવ્રતાની, ગોખવાની જરૂર નથી, આના ઉપરથી જ કે આપેલ પદાર્થ વડે આપેલ બિંદુએ એકમ દળના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને ગુરુત્વાકર્ષી તીવ્રતા કહે છે. તો I સદિશ બરાબર એકમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો I સદિશ બરાબર F સદિશ upon m. બરોબર, અહીંયા આ ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર શું થાય? તો F સદિશ બરાબર -g * કેપિટલ M * સ્મોલ m upon r² * r કેરેટ. પરંતુ એ માઈનસ આવે કેમ ખબર પડી ને? કારણ કે આ તરફ r કેરેટની વિરુદ્ધ દિશામાં. સમીકરણ 1 ની અંદર જો કિંમત લખીએ આ એટલે કિંમત અહીંયા એપ્લાય કરીએ F સદિશની જગ્યાએ તો m કેન્સલ થઈ જાય, તો તીવ્રતાનું આવું સૂત્ર મળશે. I સદિશ બરાબર -g * કેપિટલ M upon r² * r કેરેટ. જો એનું મૂલ્ય લેવું હોય તો આપણે આ અવગણવાના, ઋણ નિશાની બધું. તો I બરાબર g * m upon r². યાદ રાખજો આ. બરોબર છે. આ એને SI એકમ થઈ ગયો. આના ઉપરથી ન્યૂટન પ્રતિ કિલોગ્રામ પારિમાણિક સૂત્ર થઈ ગયું L1 T-2.
અને જો m બરાબર 1 કિલોગ્રામ હોય તો તીવ્રતા એ કોના જેટલી હોય? ગુરુત્વીય બળ જેટલી હોય છે. ક્લિયર થઈ આટલી વસ્તુ? ઓકે, હવે જરા સમજો, એક બીજી વાત મારે તમને કરવાની છે અને એ કઈ છે, તમે જરા ધ્યાનથી વિચારો કે અહીંયા જે તીવ્રતાનું સૂત્ર મળે છે એ બિલકુલ કોના જેવું છે ભાઈ? અહીંયા જે ગુરુત્વીય તીવ્રતાનું સૂત્ર મળ્યું એ કોના જેવું છે? ગુરુત્વીય પ્રવેગ જેવું છે. બરોબર? તમને જો યાદ કરાવું તો આ તરફ હું લખું ગુરુત્વાકર્ષી તીવ્રતા અને આ તરફ લખું ગુરુત્વીય પ્રવેગ. જરા જોજો, ગુરુત્વાકર્ષી તીવ્રતા જેને આપણે I વડે દર્શાવીએ છીએ અને ગુરુત્વીય પ્રવેગ જેને આપણે G વડે દર્શાવીએ છીએ. તમને જો તીવ્રતાનું સૂત્ર કહું તો G * m અપન શું આવે છે? r². બરોબર? ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર તમને યાદ હશે, G * m અપન શું આવે છે? r². તો બંને સૂત્રો સાહેબ સરખા જેવા દેખાય છે. બંને કેવા દેખાય છે? સરખા જેવા. સાથે સાથે અહીંયા આનો SI એકમ કયો છે? ન્યૂટન પ્રતિ કિલોગ્રામ. બરોબર છે? અહીંયા ગુરુત્વીય પ્રવેગ જે છે એનો પણ SI એકમ શું થાય ભાઈ? ન્યૂટન પ્રતિ કિલોગ્રામ જ થાય. તમે કહેશો કઈ રીતે સાહેબ? એટલે ભાઈ F બરાબર શું લખાય? mg. તો ગુરુત્વીય પ્રવેગ G બરાબર F/m. તો બળનો એકમ ન્યૂટન, દળનો શું થઈ જાય? કિલોગ્રામ. ખ્યાલ આવી ગયો? પારિમાણિક સૂત્ર આનું શું થયું ભાઈ? તીવ્રતાનું L1T-2 સાબિત કરી ને, L1T-2. ગુરુત્વીય પ્રવેગનું પણ શું થાય? પારિમાણિક સૂત્ર L1T-2 જ થાય. સમજો છો આખી વાત? તો અહીંયા આગળ એક વસ્તુ બહુ વિચિત્ર ઘટના જોવા મળે છે. અને વિચિત્ર ઘટના કઈ છે ભાઈ? કે અહીંયા ગુરુત્વીય તીવ્રતાના પારિમાણિક સૂત્રો સમાન, એકમો સમાન, સૂત્ર પણ સમાન, પરંતુ બંને અલગ રાશિ છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા પારિમાણિક સૂત્રો સમાન છે, પારિમાણિક સૂત્રો સાથે SI એકમ પણ સમાન છે, પરંતુ આ બંને રાશિઓ કેવી રાશિઓ છે? અલગ રાશિઓ છે. મગજમાં આ વસ્તુ ફીટ કરી લેજો. અહીંયા આગળ નોટ કરીને તમારે લખવાનું કે ગુરુત્વાકર્ષી તીવ્રતા એન્ડ ગુરુત્વીય પ્રવેગ ના એકમો અને પારિમાણિક સૂત્રો સમાન છે, પરંતુ બંને કેવી રાશિઓ છે? અલગ રાશિઓ છે. બંને રાશિઓ કેવી છે? અલગ રાશિઓ છે. ભલે એના પારિમાણિક સૂત્રો અને એકમો સમાન હોય, પરંતુ બંને કેવી રાશિઓ છે? અલગ રાશિઓ છે. આ ગુરુત્વાકર્ષી તીવ્રતા છે અને આ ગુરુત્વીય પ્રવેગ છે. ખ્યાલ આવ્યો આની અંદર? એટલે આની અંદર કોઈ કન્ફ્યુઝન જોઈએ નહીં. નોટ કરી લો આ વસ્તુ, નોટ કરી લો. આને પણ ખૂબ જ મહત્વનો ટોપિક છે આ. ઓકે, હવે આપણે જોઈએ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા. ટોપિકનું નામ છે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, અથવા તો તમે આને ગુરુત્વ સ્થિતિ ઊર્જા પણ કહી શકો છો. બરોબર? ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એક મહત્વનો ટોપિક છે, એટલે જરા ધ્યાન રાખજો કે કઈ રીતે એને ટેકલ કરવાનો છે. તો એના માટે આપણે એવું વિચારી શકીએ કે સપોઝ અહીંયા આગળ આપણે બે દર ધરાવતા પદાર્થો વિચારીએ. સપોઝ પહેલા પદાર્થનું દર છે m1 અને બીજા પદાર્થનું દર છે m2. તો આ બંને પદાર્થો દર ધરાવે છે અને દળના લીધે એ બંને વચ્ચે કંઈક ના કંઈક ગુરુત્વીય બળ લાગતું હશે. જો આપણે કહેવું હોય કે બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગતું બળ, તો શું લખાય? F∪1 કોના વડે લાગે છે? બીજા પદાર્થ વડે. એટલે પાછળ આવે, બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શું લખાય? F∪1, જે આકર્ષી પ્રકારનું હોય, મતલબ કે આ બીજો પદાર્થ જે છે એ પહેલા પદાર્થને પોતાની તરફ ખેંચે છે. બરોબર? એટલે સેમ પહેલો પદાર્થ જે છે એ પણ આ બીજા પદાર્થને પોતાની તરફ ખેંચતો હશે. એટલે F∪ શું લખાય? 2:1. મતલબ શું થાય? પહેલા પદાર્થ વડે બીજા પદાર્થ પર લાગતું બળ F∪2:1. હવે આ બંને આકર્ષી પ્રકારના હોય છે. હવે આ બંને વચ્ચેનું અંતર જો આપણે કહેવું હોય તો હું કહી દઉં છું r જેટલું છે. તો અહીંયા આગળ ગુરુત્વાકર્ષી બળના લીધે જ બંને પદાર્થો વચ્ચે લાગતા જે ગુરુત્વાકર્ષી બળો છે એના લીધે જ ગુરુત્વીય સ્થિતિ ઊર્જા અસ્તિત્વમાં આવે છે.
ગુરુત્વાકર્ષી બળના લીધે જ ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું અસ્તિત્વ આવે છે. જો હું એમ કહું કે આ બંને પદાર્થો વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે, આ જે r ડિસ્ટન્સ છે એને હું ઘટાડું, જો અંતર ઘટાડવામાં આવે તો અહીંયા આગળ આ બંને વચ્ચે જે ગુરુત્વીય બળ છે અથવા તો ગુરુત્વાકર્ષી બળ છે એના વડે કાર્ય થાય છે. જો અંતર ઘટાડવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય થાય છે. અને જો બંનેને એકબીજાથી દૂર લઈ જવામાં આવે, જો બંને પદાર્થને એકબીજાથી દૂર લઈ જવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે. ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે. સમજો છો આખી વાત? મેં તમને શું કહ્યું કે જો આ બંને વચ્ચેનું અંતર ઘટાડીએ તો આમ પણ એ બંને વચ્ચે શું લાગવાનું છે ભાઈ? આકર્ષી બળ. બંને એકબીજા તરફ જ જવાનો પ્રયત્ન કરે છે. તો જો બંને વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય થાય છે, એકબીજાને ચોંટી જશે, બરોબર છે. પરંતુ જો એકબીજા વચ્ચેનું અંતર વધારવામાં આવે, જો બંને પદાર્થને એકબીજાથી દૂર લઈ જવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં કાર્ય થશે, કારણ કે આપણે એને શું કરીએ છીએ? દૂર લઈ જઈએ છીએ, બરોબર છે. એક બીજી વસ્તુ આની અંદર એ સમજી શકાય કે જો આ બંને પદાર્થો અનંત અંતરે હોય અથવા તો કોઈ પદાર્થ અહીંયા આગળ હોય, બીજો પદાર્થ અનંત અંતરે હોય તો અનંત અંતરે ગુરુત્વીય બળ કેટલું હોય છે? 0 હોય છે. અનંત અંતરે આ યાદ રાખજો, MCQ માં પૂછી શકાય. અનંત અંતરે m દરના પદાર્થ પર અથવા તો અનંત અંતરે રહેલા પદાર્થ પર ગુરુત્વીય બળ કેટલું હોય છે? તો 0 હોય છે, બરોબર. જો અનંત અંતરે ગુરુત્વીય બળ 0 હોય તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ કેટલી હોય? 0 જ હોય. અનંત અંતરે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ કેવી હોય છે? તો 0 હોય છે. આ MCQ ની અંદર પૂછી શકાય કે કોઈ પદાર્થ સપોઝ અનંત અંતરે રહેલો હોય તો બીજા પદાર્થ વડે એના ઉપર લાગતું ગુરુત્વીય બળ કેટલું હોય? 0 હોય. અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ કેટલી હોય? 0 હોય. તો આ એક સિમ્પલ ટોપિક છે. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાની હું વ્યાખ્યા આપું છું, પરંતુ એના પહેલા આ વસ્તુ મગજમાં બેસાડી લો કે જો આ બંને પદાર્થો વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળ વડે કાર્ય થશે, અને જો એકબીજાથી દૂર લઈ જવામાં આવે તો ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થશે. જો કોઈ પદાર્થ અનંત અંતરે હોય તો ગુરુત્વીય બળ કેટલું હોય? 0 હોય. અને જો અનંત અંતરે હોય તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા પણ કેટલી હોય? 0 હોય છે. તો પેલા આ 4 ટોપિક તમે નોટ કરી લો. એના પછી આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું સૂત્ર સાબિત કરીએ.